તો બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાના પિયરમાં લાજ કાઢીને મત માંગ્યા બાદ બનાસકાંઠામાં લાજ પ્રથા પર રાજકારણ શરૂ થયું છે। બનાસકાંઠામાં ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ગેનીબેનના લાજ કાઢવાને લઈને પ્રતિક્રિયા આપી છે। ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ જણાવ્યું કે હું ફક્ત એક દિવસ માટે માથે નથી ઓઢતી, પણ હું દરરોજ માથે ઓઢું છું। લોકો મને પૂછે છે, તમે શિક્ષિત છો તો કેમ માથે ઓઢો છો? ત્યારે હું લોકોને કહું છું કે પરિવારની અને બનાસકાંઠાની પરંપરા આગળ લઈ જવા માંગુ છું। આ પ્રસંગે રેખાબેન ચૌધરીએ એમ પણ કહ્યું કે હું શિક્ષિત છું, એટલે ચૂંટાયા બાદ સાંસદની કામગીરી માટે મને જરા પણ તકલીફ નહીં પડે। તો બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાના પિયરમાં લાજ કાઢીને મત માંગ્યા છે અને બનાસકાંઠામાં લાજ પ્રથા પર હવે રાજકારણ શરૂ થયું છે। મને ઘણા લોકો પૂછે છે કે બેન તમે આટલું માથે કેમ ઓઢો છો, આટલા શિક્ષિત છો તો? એટલે મારે એમને કહેવું પડે છે કે હું મારા પરિવારની અને બનાસકાંઠા જિલ્લાની પરંપરાને આગળ લઈ જવા માંગુ છું અને હું એક દિવસ માથે નથી ઓઢતી, પણ રોજ માટે ઓઢું છું। તો બનાસકાંઠામાં લાજ પ્રથા પર હવે રાજકારણ શરૂ થયું છે। લાજ કાઢીને મત માંગ્યા છે, જે બાદ રાજકારણ શરૂ થયું છે। ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ગેનીબેનને લઈને નિવેદન આપ્યું છે, હું એક દિવસ માટે માથે નથી ઓઢતી, હું રોજ લાજ કાઢું છું। લોકો મને પૂછે છે કે શિક્ષિત હોવા છતાં લાજ કેમ કાઢો છો? મહત્વનું છે કે ચૂંટણી નજીક આવી રહી છે અને રાજકારણ હવે શરૂ થઈ ગયું છે। કોઈપણ મુદ્દે હવે રાજકારણ શરૂ થઈ જાય છે, ત્યારે બનાસકાંઠામાં લાજ પ્રથા પર રાજકારણ શરૂ થયું છે। બનાસકાંઠામાં ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ગેનીબેનના લાજ કાઢવાને લઈને પ્રતિક્રિયા આપી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મોગજી પાસેથી। મોગજી, જે રીતે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને બનાસકાંઠામાં તો હવે લાજ પ્રથા પર રાજકારણ શરૂ થઈ ગયું છે। જી દીપિકા, બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે હવે રાજનીતિની જે શરૂઆત થઈ છે ને હવે ઘૂંઘટની રાજનીતિની શરૂઆત કરવામાં આવી છે। જે પ્રકારે થોડા દિવસ પહેલા ગેનીબેન ઠાકોરે ઘૂંઘટમાં રહીને પ્રચાર કર્યો હતો અને તે પ્રમાણે અત્યારે જે રેખાબેનનું બયાન સામે આવ્યું છે, એટલે કે જે જાહેર સભા હતી તેમાં રેખાબેને કીધું કે હું એક દિવસ માટે માથે નથી ઓઢતી, હું રોજ માથે ઓઢું છું અને લોકો મને પૂછે છે ત્યારે તમે શિક્ષિત છો અને કેમ માથે ઓઢો છો? ત્યારે લોકોને તેમને જવાબ આપ્યો હતો કે હું મારા પરિવારને અને મારા બનાસકાંઠાની પરંપરાને આગળ લઈ જવા માંગુ છું અને હું એક દિવસ માટે માથે નથી ઓઢતી, હું રોજ માટે કાયમ માથે ઓઢું છું। એટલે કે આ જે ઘૂંઘટની જે વાત છે અને તેના ઉપર રાજનીતિ જોવા મળી રહી છે, કેમ કે ગેનીબેન ઠાકોરે થોડા દિવસ પહેલા જયારે ભાભરમાં સભા હતી ત્યારે ઘૂંઘટ ઓઢીને પોતાના મામેરા ભરવાની જયારે વાત કરી હતી, ત્યારે આ ઘૂંઘટની જે લઈને અત્યારે રાજનીતિ જોવા મળી છે અને રેખાબેને આ આડકતરી રીતે આ એક જે ગેનીબેનના જે વાત હતી ઘૂંઘટની તેની સામે જે જવાબ આપ્યો છે, એટલે કે જે પ્રમાણે અત્યારે રેખાબેન સભાઓ ગજવી રહ્યા છે અને મોટા પ્રમાણમાં જે સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે આ ગઈકાલે યોજાયેલી સભામાં તેમને નિવેદન આપ્યું। જો કે જે તેમને અન્ય નિવેદન પણ તેમનું સામે આવ્યું કે દિલ્હીમાં જઈશ ત્યારે અધિકારીઓ જોડે હિન્દી કે અંગ્રેજીમાં જયારે કામ કરવાનું થશે તો મને કોઈ તકલીફ નહીં પડે, કેમ કે હું શિક્ષિત છું અને મારો મોટો અનુભવ છે જયારે શિક્ષણમાં, ત્યારે તેના લઈને કોઈ કામ હશે ત્યારે દિલ્હીમાં કોઈ તકલીફ નહીં પડે તેવું પણ તેમનું નિવેદન સામે આવ્યું છે। એટલે કે એક બાજુ જે શિક્ષિત મહિલાની જે વાત છે ને ભાજપે ઉતારે છે, ત્યારે રેખાબેને આ જાહેર સભામાં જે નિવેદન આપ્યું હતું ને ઘૂંઘટને લઈને અત્યારે રાજનીતિ થતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। જી આભાર મોગજી સમગ્ર વિગત આપવા બદલ। તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને બનાસકાંઠામાં લાજ પ્રથા પર રાજકારણ શરૂ થઈ ગયું છે।